ગાંધીનગરમાં સ્વચ્છતા અભિયાનના શુભારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ટકોર કરી પાન મસાલા ખાઈને ગમે ત્યાં પિચકારી મારતા લોકોને મુખ્યમંત્રીએ ટકોર કરી છે। હવે કચેરીઓમાં પિચકારી મારનાર સરકારી અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે। સરકારી વિભાગના કર્મચારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે। વારંવાર પિચકારી મારતા લોકોની અધિકારીઓને ફરિયાદ કરવાની ટકોર, પિચકારી મારનાર વ્યક્તિ સામે પગલાં લેવાની મુખ્યમંત્રીએ બાંહેધરી આપી છે। ફરિયાદ મળશે એટલે જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવાશે જ। પણ પછી હવે આ અભિયાન રોજે રોજ જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે ને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે કે ભાઈ અહીંયા હું વારે ઘડીએ કહું છું પણ આ વ્યક્તિઓ કાં તો આ ભાઈ એને ગાંઠતા નથી, ત્યાં કચરો કર્યા કરે છે, કાં તો પિચકારી માર્યા જ કરે છે, તો એનું વ્યવસ્થા થશે ને થશે। પણ આપણે બધા આની અંદર સહિયારો પ્રયાસ કરવાનો છે। સ્વચ્છતા માટે સહિયારા પ્રયાસ વગર આપણે આગળ નહીં વધી શકીએ। દરેક જગ્યાએ અમે અત્યારે કોર્પોરેશનથી માંડીને દરેક જગ્યાએ કીધું છે કે ભાઈ આપણે સ્વચ્છતા 12 મહિના આપણા સ્વભાવમાં આવી જાય તો જ આની અંદર આગળ વધી શકાશે। તો આજે ડોક્ટર્સ ડેના દિવસે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો છે। આ અભિયાન દરમિયાન રાજ્યની 12,000થી વધુ સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં 7 દિવસ સુધી સફાઈ અભિયાન ચાલશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલના પરિસરમાં સફાઈ કરી હતી અને સ્વચ્છતા સાથે સ્વાસ્થ્ય સંકળાયેલું હોવાની વાત કરી છે। કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ હતા। તેમને હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા માટે 3 મહિનાના આયોજન પછી અભિયાન શરૂ થયું હોવાનું કહ્યું। એટલું જ નહીં, સ્વચ્છતા જાળવવામાં કચાશ રાખનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ બાંહેધરી આપી હતી। જ્યારે બધું જ યોજનાઓ બનાવતા હોય તો એને કેવી રીતે વધુ ને વધુ સારી રીતે સગવડો આપી શકીએ આપણે, એના માટેનું અભિયાન, એમાં સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે આપણે। અને સ્વચ્છતા અભિયાન 7 દિવસનું કરીને આપણે છૂટી જવા નથી માંગતા। પ્રફુલ્લભાઈએ એમ કીધું એમ કે ભાઈ આ અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાહનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ હવે કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાડી દેખાવા ના જોઈએ। એટલે 7 દિવસનું અભિયાન છે। પણ પછી હવે આ અભિયાન રોજે રોજ જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે ને એનાથી ના થતું હોય તો તરત ઉપલા અધિકારીને જાણ કરે। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં પૂરા ગુજરાતની અંદર 12,000 અમારી આરોગ્ય સંસ્થાઓ યાની કે સિવિલ હોસ્પિટલથી લઈને પીએચસી, સીએચસી સેન્ટર સુધી તમામ સેન્ટરો પર 7 દિવસ સુધી કન્ટિન્યુઅસ સ્વચ્છતા અભિયાન, નમો સ્વચ્છતા અભિયાનનું આયોજન આજે શરૂ કરવામાં આવ્યું છે। દરેક સિવિલ, દરેક પીએચસી, સીએચસી હોસ્પિટલ, સબ હોસ્પિટલની અંદર રિપેરિંગ, પ્લમ્બિંગ, ગ્રાઉન્ડ ઉપરનો કચરો, તૂટેલી બધી વસ્તુઓ, એમ્બ્યુલન્સ, ભંગાર, કમ્પ્યુટર, ફર્નિચર, આ બધું જ રોજબરોજ જે અહીંયાથી પ્લાનિંગ આપ્યું છે એ પ્રમાણે તમામ ગુજરાતનું આ આરોગ્ય ક્ષેત્રની સૌથી મોટું નમો સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે। આ અભિયાન માત્ર 7 દિવસ નહીં, પછી જે ક્લીન હશે, પછી જે સ્વચ્છ હશે એને કાયમિક રીતે સ્વચ્છતા રાખવા માટેનું આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે મંત્ર આપ્યો, નમો સ્વચ્છતા અભિયાન, એ અમલીકરણ થઈ રહ્યું છે।